બનાસકાંઠામાં સિઝનનો 59.84% વરસાદ છતાં ડેમોની સ્થિતિ તળિયા ઝાટક। બનાસકાંઠા જિલ્લામાં દાંતીવાડા ડેમ મુખ્ય ડેમમાંથી એક છે। મુખ્યત્વે બનાસકાંઠાના મધ્ય અને પૂર્વ ભાગના ગામોમાં પાણી પહોંચે છે। આ ડેમમાંથી સિંચાઈ અને પીવાના પાણીનું વિતરણ કરવામાં આવે છે। પાલનપુર, ડીસા, દાંતીવાડા, અમીરગઢ, ગઢ તેમજ ડેમની નીચે આવેલા ગામોમાં દાંતીવાડા, કાનોડા, જાલોદરા, કાંકરેજ તાલુકાના ગામો પાલનપુર, ડીસા શહેરને પીવાના પાણીની વિતરણ કરાય છે। બનાસકાંઠા સહિત રાજ્યમાં ચોમાસાનો 1 મહિનો વીત્યો છે। બનાસકાંઠામાં સિઝનનો 59.84% વરસાદ પડ્યો છે। બીજી તરફ બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન મુખ્ય 3 ડેમોના તળિયા દેખાઈ રહ્યા છે, જેમાં સીપુ ડેમમાં માત્ર 9%, દાંતીવાડા ડેમમાં 20% અને મુક્તેશ્વર ડેમમાં 48% પાણીનો જથ્થો છે। આ 3 ડેમોમાં ચોમાસામાં ઉપરવાસમાંથી પાણીની આવક નહીં થાય તો સિંચાઈ અને પીવાના પાણીની વિકટ સ્થિતિ ઊભી થશે। જિલ્લાના તાલુકાઓ અને ગામોને પીવા અને સિંચાઈનો પાણી પૂરો પાડતા ડેમોની ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે। હાલની સ્થિતિએ સીપુ ડેમમાં માત્ર 9%, દાંતીવાડા ડેમમાં 20% અને મુક્તેશ્વર ડેમમાં 48% જ પાણી છે। મુક્તેશ્વર ડેમમાં પાણીનો જથ્થો સંગ્રહિત છે, તેમાંથી સિંચાઈનું પાણી આપવામાં આવે છે। ચાલુ વર્ષે દાંતીવાડા અને સીપુ ડેમમાં પાણીનો જથ્થો ખૂબ ઓછો છે। ચોમાસા દરમિયાન ઉપરવાસમાંથી પાણીની આવક નહીં થાય તો સિંચાઈ અને પીવાના પાણીની વિકટ સ્થિતિ સર્જાવાની શક્યતા છે।